ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ટ્રેડર ડિસિપ્લિન છે ને એ ટ્રેડિંગની અંદર બહુ જરૂરી છે. હું છેલ્લા 3-4 વર્ષથી ટ્રેડિંગ કરું છું, પણ પ્રોફિટેબલ ટ્રેડર છેલ્લા 1 વર્ષથી બન્યો છું. હવે પ્રોફિટેબલ ટ્રેડર બન્યો તો એના માટે મેં શું કર્યું છે, ડિસિપ્લિન એવો ફોલો કર્યો છે કે સેમ ક્વોન્ટિટીમાં કામ કરવાનું છે. બરાબર, સેમ ક્વોન્ટિટીમાં કામ કરવાનું છે અને સેટઅપ વગર કામ કરવાનું નથી. એવરેજ તો ક્યારેય કરવાની થતી જ નથી. બરાબર, પછી બાજુવાળાએ કોલ લીધો છે તો આપણે કોલ લેવો એવું નથી કરવાનું. લીલી કેન્ડલમાં કોલ ભર લેવો અને લાલ કેન્ડલમાં પુટ ભર લેવો એવું પણ નથી કરવાનું. આજે તારીખ છે 7/7/2026. સેન્સેક્સ 60 પોઈન્ટ ગેપ અપ ખુલે છે અને નિફ્ટીમાં એક્સપાયરી છે એ 60 પોઈન્ટ ગેપ અપ ખુલે છે. તો આપણે શું નિફ્ટી 50માં ખુલતા વેત કોલ લઈ લેવાનો નહીં. સેટઅપ બનવાનો વેઇટ કરવાનો. સેટઅપ જ્યાં સુધી ન બને ત્યાં સુધી આપણે ટ્રેડ નથી લેવાનો. જો તમે બિગનર છો, તમને કઈ આવડતું નથી, તમારે ટ્રેડિંગ શીખવું છે તો હું તમને ટ્રેડિંગ શીખવાડીશ, પણ પ્રોફિટ કેમ કરવો એ તમારે શીખવાનું છે. ડિસિપ્લિન તમને હું લઈ આવી દઈશ. ડિસિપ્લિન કેમ આવશે, એવરેજ કેમ નથી કરવાની, એ બધી વસ્તુ તમને હું શીખવાડીશ, પણ એનું પાલન તમારે કરવું પડશે. આને એક બિઝનેસ તરીકે સમજો. મારી ઓફિસમાં ઘણા બધા મારા મિત્રો છે, એ બધાને ટ્રેડિંગ કરવું છે. 9:15 માર્કેટ ખુલે તો એ ભરના છોડિયા 10 વાગે ઓફિસે આવે. એટલા આળસુ. એ લોકોને એવી રીતના પૈસા જોઈએ છે, ઈઝી મની. બરાબર, 10 વાગે આવે, ટ્રેડિંગ કરી લેવાનું, આ પૈસા થઈ જાય, હાલો ઘરે આવી જાય. એવી રીતના પૈસા બનતા નથી. ચાલુ વરસાદમાં 8 વાગે અહીંયા ફૂલ વરસાદ પડે તો હું રેનકોટ પહેરીને પલરીને આવી ગયો છું 8 વાગ્યામાં. અત્યારે થયા છે 9:07. બરાબર, તો નિફ્ટી બેંક ખુલે છે 276 પોઈન્ટ ગેપ અપ, નિફ્ટી 50 34 અને સેન્સેક્સ 186. માર્કેટની મૂવ આવવા દઈએ, પછી આપણે લાઈવમાં ટ્રેડિંગ કરશું અને હું પછી તમને બતાવીશ કે કઈ રીતે પ્રોફિટ અને લોસ બુક કરાય. બરાબર, કેપિટલ મારી પાસે 2 લાખ રૂપિયાનું જ છે. તમે જોઈ લો નાના કેપિટલને કઈ રીતે ગ્રો કરવું એ હું તમને શીખવાડીશ. બરાબર, સારું, ચાલો તો આપણે તો ભાઈ માર્કેટ અહીંયા ખુલી ગયું છે અને 78,500 થી રેઝિસ્ટન્સ લઈને માર્કેટ આવે છે. હવે તમને સપોર્ટ રેઝિસ્ટન્સ લગાવતા નથી આવતા. બરાબર, તો શું કરવાનું? કાંઈ નથી કરવાનું. જ્યાં માર્કેટ વધારે વાર ભટકાણું હોય ત્યાં તમારે આવી લીટી એક મૂકી દેવાની છે, હોરિઝોન્ટલ લાઈન. બરાબર છે, બસ આટલું શીખવાનું છે તમારે. આટલું શીખી જાવ એટલે તમને માર્કેટ ધીમે ધીમે સમજાવવા મળશે. હવે માર્કેટ ઉપરથી માર્કેટ નીચે આવે છે તો આપણે શું કરવાનું છે? વેઇટ કરવાનું છે. હજી તો 1 મિનિટની કેન્ડલ બની નથી, એને બનવા દો. કેવી બને છે, શું કરે છે? અહીંયા આપણે કોલનું પ્રીમિયમ છે. આપણે જો પુટનું પ્રીમિયમ જોઈએ તો પુટ આપણે લેવાનું તો કયો લેવાનું? પહેલી વાત તો કોઈ પણ આપણે લેવાનું હોય માર્કેટની અંદર ઓપ્શન, તો આપણે ઇન ધ મની લેવાનો. એકવાર એટ ધ મની બી ચાલશે, પણ આઉટ ધ મની લેવાનો નથી. જેમ કે માર્કેટ 78,400 ચાલે છે તો પુટ લેવો હોય તો 78,500, 78,600, 78,700 ઉપરના પુટ લેવાના. કોલ લેવા હોય તો 78,300, 200, 100 નીચેના કોલ લેવાના. બરાબર, તો અત્યારે તમારે પુટ લેવો હોય તો આપણે પુટ બાય કરાય 78,400 નો. બરાબર, આ પુટ આપણે લઈ શકીએ. અને કોલ લેવો હોય તો આપણે કોલ લઈ શકીએ 78,300 અથવા 200 નો. બરાબર, આ આપણે કોલ લઈ શકીએ. પણ અત્યારે આપણું કાંઈ સેટઅપ બનતું નથી, કેમ કે 1 મિનિટમાં માર્કેટને એઝ્યુમ કરવું બહુ અઘરું છે. બરાબર, સેટઅપ બને ત્યારે આપણે પાછો વિડીયો ચાલુ કરશું. બરાબર, તો ભાઈ સમય થયો છે 9:19 અને અહીંયા મને એક નાનું એવું સેટઅપ દેખાય છે. હરેક સેટઅપમાં લોસ લેવાની કેપેસિટી હોય તો જ તમારે ટ્રેડિંગ કરવું. તો આપણી ક્વોન્ટિટી 200 છે તો અહીંયા આપણે 200 કરી નાખીએ. બરાબર, હવે માર્કેટની અંદર જો આ લો બ્રેક કરશે તો આપણે 78,200 સુધીનું ટાર્ગેટ મૂકીને નાનો એવો સ્ટોપ લોસ સાથે આપણે ટ્રેડિંગ કરશું. પણ લો બ્રેક કરશે તો રીઝન તમને પછી કહું, ટ્રેડ મળે ત્યારે. હવે ચાલવા દઈએ, વેઇટ કરીએ. આ પ્રીમિયમ છે 78,400 નું, એ આપણે લેવાનું છે. કોઈ ઇન્ડિકેટર વાપરતા નથી, ઓનલી સાયકોલોજી ઉપર ટ્રેડ લેવાનો છે. સાયકોલોજી એવું કહે છે કે માર્કેટ થોડુંક નીચે આવશે પછી ઉપર જશે. ડાયરેક્ટ ઉપર જશે તો બાયર જ આવશે. અને જ્યાં એક બાજુના ટ્રેડર કામ કરે ત્યાં ક્યારેય માર્કેટ કામ કરી શકતું નથી. બરાબર, તો હવે આપણે જોઈએ શું થાય. જ્યાં સુધી આ લો બ્રેક ન કરે ત્યાં સુધી આપણે એન્ટ્રી આપણી બનતી નથી. તમે જુઓ, હવે આપણે ઉતાવળમાં અહીંયા એન્ટ્રી કરી હોત 312 રૂપિયા, તો અત્યારે આપણું એસએલ આજુબાજુ હિટ થવા આવ્યો હોત. એના કરતાં વેઇટ કરવો વધારે સારું.
પ્રીમિયમ 320 ઉપર જાય પછી તમે બાય કરો તો તમને થોડુંક રિવોર્ડ વધારે મળે, બરાબર? તો ભાઈ આપણે માર્કેટમાં જેવું ઈચ્છતા હતા એવું થયું છે. માર્કેટ ઉપર ગયું એક કેન્ડલ, પણ પાછું નીચે આવ્યું છે. તો આપણે અહીંયા બાય કરશું, પણ હજી આનો કન્ફર્મેશનનો વેઇટ કરશું. ત્યારે એકવાર કેન્ડલ નીચે આવે, વ્યવસ્થિત કેન્ડલ ક્લોઝ કરે તો આપણે પુટ લેવાના છીએ, નકર આપણે પુટ લેવાના નથી. ભલે પ્રીમિયમ જાય જવા દીધું તમારે, આપણે કોઈ ઉતાવળ નથી, બરાબર છે? એક સ્પાઇક આવી હોય, બરાબર છે, નાના મોટી સ્પાઇક, ચાલો તો અહીંયા આપણે કૂદવું હોય તો કૂદી જઈએ. તો 200 ક્વોન્ટિટી આપણે બાય કરી લીધી છે. આ તમારી સામે છે, બરાબર? શું પ્રાઇસની આવી? તો કે ભાઈ 328.65 આવેલી છે. હવે ચાલવા દઈએ એને. આ બેયમાં તમને બતાવે છે, જો અહીંયા બી બતાવે છે ને અહીંયા બી પ્રોફિટ લોસ બતાવે છે. ટાર્ગેટ આપણો તમારી સામે જ મુકાઈ જશે ઓટોમેટિક, બરાબર? અને 9:23 થઈ છે. સેટઅપનો વેઇટ કરવો બહુ જરૂરી છે. 1400 રૂપિયા આપણને પ્રોફિટ મળે છે, તો 1400 રૂપિયા શું બુક કરવા? નહીં, કેમ કે આની અંદર હું 7-8 હજાર 10,000 જેવું બુક કરવાની ટ્રાય કરીશ, બરાબર? હવે જોઈએ છીએ માર્કેટ આપણને લોસ આપે કે પ્રોફિટ. જો પ્રોફિટ આપે તો બી આપણે એટલો પ્રોફિટ અને એટલો લોસ જ લેવાના છીએ. લોસ આપે તો બી આપણે 7-8 હજારનો લોસ આપીને આપણે માર્કેટમાંથી જતા રહીશું. પ્રોફિટ આવે તો બી આપણે એટલો પ્રોફિટ લઈને જતા રહીશું. હવે આપણો ટ્રેડ ચાલુ થઈ ગયો છે, હવે આપણે ઓર્ડર પંચ કર્યો છે, તો ખોટું બીજું વિચારવાનું નહીં. જે થવું હોય એ થાય, બરાબર? આપણે નેગેટિવ સાઈડ હતા, નેગેટિવ સાઈડ આપણને એવું લાગ્યું કે એઝ્યુમ કર્યું, જો આપણે થોડી ઉતાવળ થઈ ગઈ છે, પણ કંઈ નહીં, જોઈએ છે શું થાય, બરાબર? 200 ક્વોન્ટિટી છે, તમારી ક્વોન્ટિટી તમારા કંટ્રોલમાં હોવી જોઈએ. તમે જો આ લોસને એક્સેપ્ટ કરી શકો, આ મુવમેન્ટને, તો એટલી ક્વોન્ટિટી તમારે ભરવાની કે તમને દુખાવો અહીંયા દિલમાં ન થવો જોઈએ. બસ કે ભાઈ ઓહો 1000 જાય છે, 2000 જાય છે, 1500 જાય છે, એમ નહીં. જે તમે પ્લાન કર્યો છે એ પ્લાન ઉપર તમે ચાલો તો વધારે સારું રહેશે, બરાબર? તમે એવું નક્કી કર્યું છે કે આજે મારો આટલો લોસ લઈ લઈશ, એટલો લોસ લઈ લેવાનો છે, દાંત કાઢતા બીજો ટ્રેડ ગોતવાનો, ત્રીજો ટ્રેડ ગોતવાનો, બરાબર? બાકી વેઇટ કરવાનો. 3600 રૂપિયા જાય છે જો મારા અત્યારે. હવે ટ્રેડને ચાલવા દેવાનું. એક કેન્ડલમાં હરખાવાની કઈ જરૂર નથી, બરાબર? માર્કેટ નીચે ઉપર થતું હોય, એની મુવમેન્ટ હોય, સવારની આવતી હોય. આપણે અહીંયા માર્કેટમાં ટ્રેડ હુકામ લીધો છે? તો કે ભાઈ માર્કેટે ગેપઅપ ખોલ્યું, ઉપર સસ્ટેન ન થયું ગેપઅપ ખોલીને, અને માર્કેટ નીચે આવતું રહ્યું. તો માર્કેટ ક્લોઝિંગ પ્રાઇસનો સપોર્ટ લઈને ક્યારેય ઉપર જાય નહીં. માર્કેટ ઘૂમી જાય, માર્કેટ ફરી જાય, માર્કેટ પડી જાય અથવા માર્કેટ ચડી જાય. જો માર્કેટ અહીંયાથી ઉપર જતું રહે તો આપણે લોસ બુક કરી લેશું. પણ જો માર્કેટ એકય વાર ક્લોઝિંગ પ્રાઇસનું બ્રેકઆઉટ કર્યું તો આપણને સારો એવો ટાર્ગેટ સવારમાં મળી જશે. પછી આપણે કોઈ ટ્રેડ લેવાના નથી. જોયું 4200 નો પ્રોફિટ, 4300, 4600, 4800. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો હજી તો આપણો પ્રોફિટ 50% ચાલ્યો છે. હજી આપણે એઝ્યુમ એવું કરીએ છીએ કે માર્કેટ એકવાર આ લેવલે ટેસ્ટિંગ કરવા આવશે, બરાબર? તો આપણો જે પ્રોફિટ છે હિટ થઈ જશે. તો આપણે શું કરવાનું? હવે વેઇટ કરવાનો. આપણને સારી એવી મોમેન્ટમ મળી ગઈ છે આપણા ફેવરમાં. તમે જોયું કોઈ ઇન્ડિકેટર નથી, કંઈ જ નથી, ઓનલી સાયકોલોજી ઉપર ટ્રેડ લીધેલો છે આપણે. હવે આપણે રોકાણ કેટલાનું કરેલું છે તમારે એ જોવું હોય તો એ બી તમને બતાવી દઉં. પેલા આપણે ટ્રેડ આપણે ક્લોઝ કરીએ પોઝિશન આપણી. આપણે 8000 પ્રોફિટની વાત કરતા હતા, 7500 પ્રોફિટ ચાલુ થઈ ગયો છે, અને 8000 હમણાં ટચ થઈ જશે. 8000 જેવો ટચ થશે એવું આપણે સ્ક્વેર ઓફ આપણી પોઝિશન કરી નાખશું, બરાબર? તો 8200, અને અહીંયા આપણે આપણી લાલચને દૂર કરીને એકવાર આપણે આપણો પ્રોફિટ બુક કરી લઈએ. ઓકે, તો બહુ બેટર છે આજનો દિવસ. આજે આપણો પ્રોફિટ થઈ ગયો છે. સવારમાં પહેલા ટ્રેડમાં તમે જોયું 3600 ની નુકસાની હતી, ત્યાંથી આપણે મસ્ત પ્રોફિટમાં આવી ગયા છીએ. તો કેટલો પ્રોફિટ કર્યો આપણે? તો આપણો પહેલા ટ્રેડમાં પ્રોફિટ છે 8600. ક્યાં લીધું આપણે? 328 રૂપિયા બાય કર્યું, બરાબર? 328 રૂપિયા બાય કરેલું છે, 371 રૂપિયા આપણે વેચી નાખેલું છે, અને 65,000 ની વેલ્યુનું બાય કરેલું હતું, 74,000 આપણે વેચી નાખેલું છે. મસ્ત પ્રોફિટ બુક કરેલો છે. તો આજનો દિવસ આપણે ક્લોઝ કરીએ છીએ. બાય બાય, કાલે મળીએ, બરાબર?